હાલો મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર, અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે કાજુ બિસ્કિટ બનાવશું. તો કાજુ બિસ્કિટ બનાવવા માટે આપણે આ મેંદાનો લોટ લીધો છે 1 વાટકો, અને આપણે ઘી લીધું છે 1 વાટકી મોણ દેવા માટે. થોડુંક આપણે મીઠું લીધું છે, અને બેકિંગ પાવડર લીધો છે આપણે, અને આ આપણે અજમા લીધા છે, અને થોડોક રવો લીધો છે. આ ઝીણો રવો આવે એ લીધો છે, અને આ આપણે પાણી લીધું છે, અને તળવા માટે આપણે તેલ લીધું છે. તો હવે આપણે લોટને સાળી લેવું. આપણે રવો હારે નાખી દેવું. આમાં બેકિંગ પાવડર નાખી દેવું, અને થોડુંક આપણે મીઠું નાખશું. આ આપણે અજમા લીધા છે એ નાખી દેવું. હવે આને આપણે સાળી લેવું. તો આપણે આ બધું સાળી લીધું છે. અને આપણે આમાં મોણ નાખશું. આપણે ઘી લીધું છે. તો આનું આપણે આને મોણ દઈ દેવું. આ રીતે એમ મુઠ્ઠીઓ વળી જાય એ રીતનું દેવાનું છે, આ રીતનું. તો હવે આપણે આ ગ્લાસ 1 પાણીનો લીધો છે, તો આમાંથી થોડું થોડું પાણી આપણે નાખશું. બહુ ઢીલો નહીં, બહુ કઠણ નહીં, એ રીતનો આપણે લોટ બાંધવાનો છે. એક થોડુંક જ પાણી જોહે. તો આ રીતનો લોટ આપણે બાંધવાનો છે, આ રીતનો. બહુ કઠણ નહીં, બહુ ઢીલો નહીં, એ રીતનો. તો હવે આપણે આને 5 મિનિટ ઢાંકીને રહેવા દેવું. અને આપણે ધીમે ગેસે તેલ મેલી દેવું ગરમ. ધીમે ગેસે આપણે તેલને ગરમ થવા દેવું. તો આપણે 5 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે જોઈ લઈએ. એકદમ મસ્ત લોટ થઈ ગયો આપણો. જો એટલું પાણી આપણે ગયું છે, એક થોડુંક જ ગયું છે. હવે આને આપણે 2 ભાગમાં કરી લેવું. આ રીતે આપણે વણી લેવું આને. આ રીતની આપણે રાખવાની છે, એટલી જાડી રાખવાની છે. આ રીતે આપણે આ શીશાનું ઢાંકણું લીધું છે. તો આ રીતે આપણે અડધું પહેલાં આ રીતે આમ રાખવાનું, આ રીતે અડધું, અને અડધું રાખીને આપણે આને આમ લઈ લેવાનું. એટલે આ કાજુ જેવું સરસ બની જાય. જો એકદમ મસ્ત કાજુ જેવું બની જાય. તો આ રીતે આપણે રાખી દેવું. હજી એક આપણે આ હજી એકવાર આપણે આમ પાડી લઈએ.
અડધું ઢાંકણું આપણે આ રોટલી માથે રાખવાનું અને અડધું આપણે બારું રાખવાનું. એ રીતે આપણે આ રીતે આમ દબાવી અને આમ લઈ લેવાનું. આ રીતે અસલ કાજુ જેવા થઈ જાય. આ રીતના રાખશું એટલે તો આ રીતે આપણે બધાય કાજુ બિસ્કિટ પાડી લેવું. તો આપણે આ બધાય બનાવી લીધા છે કાજુ બિસ્કિટ. તો આપણે હવે આમાં એક જોઈ એક નાખી જોઈએ. એક આપણે તેલ આવી ગયું કે નહીં. આપણું તેલ થોડુંક ધીમું ધીમું આવ્યું છે તેલ. તો થોડુંક હજી આપણે થાવા દેવું ગરમ. તો આપણે હવે આપણું તેલ આવી ગયું છે. તો આપણે આમાં કાજુ આપણા નાખી દઈએ. 2 3 જે નાખવા હોય એ પ્રમાણે આમાં નાખી દેવાય. આવી રીતે આમ નાખી દો તો હાલે. હવે ક્યારે થોડાક ઝાઝા પડી જાય. એકદમ મસ્ત બને. હવે આપણે ગેસને થોડોક ધીમો કરી નાખશું એટલે એકદમ અંદર લગી આ સરસ પાકી જાય, ક્રિસ્પી થઈ જાય અંદર લગી. તો આ રીતે આપણે આને સડવા દેવું ધીમા ગેસે. હવે જો આ રીતે આપણે એકદમ થઈ ગયા, સડી ગયા. તો આને આપણે કાઢી લેવું. તો આપણે આ રીતે બધાય આપણે શેરવી લેવું, એકદમ સરસ તળી લેવું. તો આપણે બધાય તળાઈ ગયા છે. તો ગેસને આપણે બંધ કરી દેવું અને આ આપણે કાઢી લેવું બિસ્કિટ આપણા. તો તૈયાર છે આપણા કાજુ બિસ્કિટ. જો આ રીતના આપણે બનાવ્યા છે. એકદમ મસ્ત બની ગયા છે. જો એકદમ મસ્ત બની ગયા છે. તો હવે આપણે સર્વ કરી લેવું. ગરમ લાગે. આમાં તમારે ચટણી, હળદર જે નાખવું હોય એ આમાં નાખી શકાય. બિસ્કિટમાં આપણે એમનેમ રાખ્યા છે. આપણે 1 વાટકા લોટના એટલા બન્યા છે. તો તૈયાર છે કાજુ બિસ્કિટ. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા કાજુ બિસ્કિટ.